નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું યુથ વિદ્યાકુલની અંદર. ધોરણ 10ના રિઝલ્ટ પછી અમે જે બધા વિદ્યાર્થી મિત્રોને ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છીએ અને એવી જ રીતે લેતા લેતા અમે આવી પહોંચ્યા છીએ આસોદરીય હર્ષિલ. આપણે વિદ્યાર્થી સરસ મજાના છે, બોર્ડની પરીક્ષા એમણે પણ આપી છે અને સરસ મજાની સફળતા સાથે બોર્ડની પરીક્ષા પાસ કરી છે. આપણે આખા ઇન્ટરવ્યૂમાં એમના અનુભવો જાણવાના છીએ, એમણે કઈ રીતે મહેનત કરી, કઈ રીતે બોર્ડની પરીક્ષામાં સારા માર્ક્સ આવી શકે એના માટે કામ કર્યું, એ આખા એમના અનુભવોથી આપણે જાણવાના છીએ. તો મિત્રો છેક સુધી વિડીયો જોજો તો તમને પણ માર્ગદર્શન મળશે, પ્રેરણા મળશે કે 10મા ધોરણની તૈયારી કઈ રીતે કરી શકાય. મે બી 10મું ધોરણ તમે પાસ કર્યું છે તો આગળના ધોરણમાં શું એવું ધ્યાન રાખી શકાય કે જેથી કરેલી ભૂલો બીજી વખત તમે અવોઇડ કરી શકો, અવગણી શકો. ઓકે, તો સૌથી પહેલાં આપણા વિદ્યાર્થી છે એનું ખાસ દર્શિલ, બરાબર, તને ખાસ મારે એ પૂછવું છે કે 10મા ધોરણની પરીક્ષા આપી તો એમાં કેટલા પર્સન્ટેજ આવ્યા છે? મારા 82% આવ્યા છે અને A2 સાથે. ઓકે, A2 ગ્રેડ આવ્યો છે અને 82% આવ્યા છે. અચ્છા, હવે આજે 82% આવ્યા છે, A2 ગ્રેડ આવ્યો છે. મને તો એવું લાગે છે કે આ એટલા બધા ટકા છે ને, મારે તો કોઈ દિવસ આવ્યા નથી આટલા બધા પર્સન્ટેજ, પણ આટલા બધા ટકા લાવ્યા છે, તમે લાવ્યા છો એની પાછળનું શું સિક્રેટ એવું છે? કારણ કે બધા મિત્રોને અમને જાણવાની ઈચ્છા એ છે કંઈક તો એવો સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ હશે કે જેના કારણે આટલા બધા પર્સન્ટેજ આવ્યા. તમને આમ શું આખા વર્ષમાં એવું લાગે છે કે ભાઈ જે કોઈએ નહોતું કર્યું એવું મેં કર્યું એના કારણે મારા ઝાઝા ટકા આવ્યા? પહેલું તો વિદ્યાકુલને લીધે, કારણ કે એના લીધે એડવાન્ટેજ જ થઈ જાય. રેકોર્ડેડ લેક્ચર મળી જાય, કાંઈ કોન્સેપ્ટ ખબર ન પડી હોય તે મળી જાય, અને ઉપરથી ડેઈલી રેકોર્ડેડ મળે અને લાઈવ મળે, એટલે ડાઉટ સોલ્યુશન જ થઈ જાય સાથે સાથે. એટલે ઇનશોર્ટ લાઈવ ભણી શકાય અને રેકોર્ડ કરેલા લેક્ચર ભણી શકાય. એટલે ઇનશોર્ટ ભણવામાં વિદ્યાકુલે છે બહુ સરસ ભાગ ભજવો. બહુ સરસ. અચ્છા, અને એક બીજું ખાસ પૂછવાનું છે કે ભાઈ બધા વિષયો છે, ઘણા બધા સ્ટુડન્ટ એવું કરે છે કે બધા બોર્ડની પરીક્ષાની વિષયવાર તૈયારી કરે છે કે આ વિષયની સ્ટ્રેટેજી અલગ, આ વિષયનું અલગ રીતે વાંચવાનું. તો એક મારો કોમન એક સવાલ છે કે 10મા ધોરણના વિદ્યાર્થીઓને સૌથી આમ કંટાળાજનક વિષય લાગે છે સામાજિક વિજ્ઞાન, કે આમાં આટલા બધા પાર્ટ છે, 21 પાર્ટ છે. હવે 21 પાર્ટની તૈયારી તે કઈ રીતે કરી? એવું શું તે એસએસમાં કર્યું કે તને મજા આવી એસએસમાં? એસએસમાં તો ભાવેશ સરે જે ક્લાસ નોટ્સ બનાવીને એ બેસ્ટ છે, એની ઉપર કાંઈ નહીં. એટલે મેં છેલ્લે પણ મેં ચોપડી હાથમાં લીધી જ નહોતી, મેં ખાલી નોટ્સ હોય ને એ જ ખોલીને બેઠો હતો છેલ્લે. અચ્છા, એટલે ઇનશોર્ટ વિદ્યાકુલમાં ભાવેશ સરે જે રીતે તૈયારી કરાવી તો એમાં મજા આવી ગઈ ભણતા ભણતા. બરાબર. બીજું આ ભાઈની વિશેષતા તમને કહું મિત્રો કે એમનું મેં રિઝલ્ટ હમણાં જોયું તો એમના રિઝલ્ટમાં સૌથી હાઈએસ્ટ માર્ક કયા વિષયમાં છે તમે જાણો? હું તમને આમ ગેસ કરવાનું કહું તમે મોટા ભાગના કે ભાઈ સાહેબ ગણિતમાં હશે, કે મે બી ગુજરાતીમાં હશે, સંસ્કૃતમાં હશે. આ ભાઈના સૌથી વધારે હાઈએસ્ટ માર્ક ઇંગ્લિશમાં છે, જેનાથી આપણે આમ બહુ શોર્ટ લાગ્યા કરે છે, કરંટ લાગ્યા કરે છે કે ભાઈ આનથી દૂર રહેવાય, આનથી દૂર રહેવાય. તો ઇંગ્લિશ વિષય જેવો ઇંગ્લિશ વિષય મને આજની તારીખે એમ લાગે છે કે ઓલો ઇંગ્લિશમાં તો કઈ રીતે, તો ભાઈને 91 માર્ક છે ઇંગ્લિશ વિષયમાં. તો એ ઇંગ્લિશ વિષયના 91 માર્ક છે, એ તમે કઈ રીતે લાવ્યા? પહેલી વાત તો ઇંગ્લિશને એક સબ્જેક્ટ તરીકે નહીં, ભાષા તરીકે શીખો તો જ આવી શકે. અને ઉપરથી ધ્રુવી મેડમે કાંઈ સારી તૈયારી કરાવી છે, પાર્ટને ડીપમાં લઈને સમજાવે, અને ઉપરથી શોર્ટ નોટ તો એ મેડમની જબરદસ્ત, ચોપડી કરતાં અલગ જ ચાલે, મસ્ત અને એકદમ ટૂંકા મુદ્દામાં પતાવી દે અને સમજ આવે એવી રીતે, ગોખવાનું અલગ જ રહ્યું. ઓકે, એટલે મેઇન વસ્તુ તો એ છે કે ભાઈ જે સર ટીચરોએ જે મહેનત કરાવી એ પ્રમાણે મહેનત કરી તો રિઝલ્ટ છે આપણે ધાર્યું તો એ પ્રમાણે આવી ગયું, બરાબર ને? બીજું એક અમારા વિદ્યાર્થી દર્શક મિત્રો જેટલા પણ છે એને ખાસ એ અનુભવ તમે શેર કરો કે રિવિઝન છે કેટલા સમયાંતરે કરવું જોઈએ. કારણ કે પાકું તો બધા કરે, ચાલો વાંચે બધા, પણ રિવિઝન છે અને ટાઈમ ટેબલ વાળું છે જરાક લોચાવાળું છે. તો તમે જ્યારે વાંચવા બેસતા હતા તો રિવિઝન કરતા હતા કે નહીં? જો કરતા હતા તો કેટલા સમયાંતરે કરતા હતા? રિવિઝન તો જેવું વાંચવાનું પૂરું થાય ને એટલે તરત કરી નાખવાનું કે આજે આ વાંચ્યું છે, અને ઉપરથી મંથલી રિવિઝન કરવાનું. અને આ છેલ્લે રિવિઝન બેચ કરાવી હતી એ તો ખૂબ મહત્વની હતી, એના વગર તો આવી જ ન શકે. ઓકે, અને બીજી એક વસ્તુ એ પૂછવાની છે, હમણાં હું ભાઈ સાથે અમે બેઠા હતા ઇન્ટરવ્યુ શરૂ થયું પહેલા, તો એમના વાંચવાના કલાક જોઈને જરાક તમને નવાઈ લાગશે, એટલે મારે એ પૂછવું છે કે તમે રોજ 10મા ધોરણ માટે કેટલા કલાક વાંચવા, લખવા, લેશન કરવા, સમજવા બેસતા હતા? આમ ગણીએ તો દરરોજના 9 કલાક તો આરામથી થઈ જાય. ઉપરથી એક્સ્ટ્રા રીડિંગ, સેલ્ફ સ્ટડી એ તો અલગ જ, એ વળી પાછું અલગ થી. હા, એ અલગ. એટલે આ સમજો, આ 9 મિનિટ નથી વાતો, બરાબર ને? મારી જેવા ઘણા હોય તો 9 મિનિટ બેસી નથી શકતા. કેટલું કીધું? 9 કલાક.
9 કલાકની વાત છે. વળી પાછું તો જો એક્સ્ટ્રા પેપર લખવાનું હોય, એક્સ્ટ્રા પ્રેક્ટિસ કરવાની તો એ અલગ વાત છે. સમજણ પડી? જો હું એટલા માટે આ ખાસ 9 કલાકને મેન્શન કરું છું કે મિત્રો મહેનત અગત્યની છે. મહેનત જેટલી કરશો, કરેલી મહેનત કોઈ દિવસ ફેલ નહીં જવાની. કરેલી મહેનત હંમેશા તમને ફાયદો કરાવવાની છે. એટલે કરેલી મહેનત ફેલ ન જાય એના માટે ખાસ મિત્રો આ વસ્તુ ધ્યાનમાં લેજો કે જો મહેનત કરશો ને પછી ભલે ગમે એટલા ટકા આવે, આગળ જતા એ ટેવ તમને વધારે કામ લાગશે. આગળ 11-12 સાયન્સ કરવાનું હોય, આગળ 11-12 કોમર્સ કરવાનું હોય, આર્ટ્સ કરવાનું હોય, વોટ એવર ફિલ્ડમાં જજો, મહેનત કર્યા વગર ક્યાંય કોઈ જગ્યાએ છૂટકો નહીં થાપડો, સક્સેસ ક્યાંય નથી મળવાની મહેનત કર્યા વગર. એટલે આ ભાઈના ઉદાહરણ ઉપરથી આપણને એક સરસ શીખવા મળે. 9 કલાકની મહેનત મિત્રો 10મા ધોરણમાં. તો વિચાર કરો કે આ ભાઈ આગળ જશો તો કેટલું સરસ ભણશે. ભાઈ દવે એ પણ સાથે તમને પૂછી લઈએ કે 10મા ધોરણમાં સરસ મજાના એટલા બધા પર્સન્ટેજ આવ્યા છે તો તમે આગળ જઈને 11માં શું પસંદ કર્યું છે, કયો કોર્સ લીધો છે? મેં સાયન્સ સ્ટ્રીમ લીધી છે, એ ગ્રુપ લીધું છે. હવે એ ગ્રુપમાં સાયન્સ સ્ટ્રીમ વળી પાછું લીધું છે તો તમારો કંઈક ગોલ છે આગળ બનવાનો? હા, પાયલટ બનવાનો. શું વાત છે મિત્ર! બરાબર ને? જો જનરલી છે સાયન્સમાં મિત્રો એડમિશન લે ને એટલે બધા મોટાભાગના વિદ્યાર્થીઓ એવું કહેતા હોય છે કે મારે ડોક્ટર બનવું છે, એન્જિનિયર, આ બે સિવાય ત્રીજો ઓપ્શન કોઈ લેતા નથી. એટલે મને બહુ આનંદ થયો છે સાંભળીને કે આપણા ભાઈને ડોક્ટર બનવું છે, પાયલટ બનવું છે. બરાબર ને? અને પાયલટ બનીને આપણું એના માતા પિતાનું નામ રોશન કરે, આખા ફેમિલીનું નામ રોશન કરે, દેશનું નામ રોશન કરે, ભગવાનના ચરણોમાં પ્રાર્થના બેટા. અને એક બીજું એક ખાસ પૂછવાનું છે, બરાબર ને, કે એક તમને મિત્રો મારે તમારી સાથે ખાસ વસ્તુ શેર કરવી છે કે એમના મમ્મી પપ્પાની શોપ છે, બેકરીની શોપ ચલાવે છે અને એમના મમ્મી પપ્પા બંને છે આખો દિવસ તે શોપમાં હોય છે. અમે જ્યારે ઇન્ટરવ્યૂ લેવા માટે ઘરે મિત્રો પહોંચ્યા ત્યારે પણ એમના મમ્મી શોપ ઉપર હતા. આ તો અત્યારે આપણી સાથે ઇન્ટરવ્યૂ માટે શોપ મૂકીને અહીં આપણી સાથે હાજર થયા છે. તો મિત્રો ઘણા બધાને એવું હોય કે ટોપર બનવું હોય, સારા ટકા લાવવા હોય તો આવી ફેસિલિટી જોઈએ, બહુ બધા પૈસા જોઈએ, બહુ બધું તામઝામ જોઈએ, એવું બહુ બધું જોઈએ મિત્રો. બરાબર? પણ એની પાછળનું જે હાર્ડવર્ક હોય છે, ડેડિકેશન હોય છે, આપણું એકલું નથી હોતું, સાથે વાલીઓનું પણ હોય છે. તો એ સાથે મિત્રો છે આપણું આવું સરસ મજાનું રિઝલ્ટ આવે છે. તો એક દર્શિલને મારે એ પણ પૂછવું છે કે બેટા એવું શું મોટિવેશન હતું તારું જેના લીધે તને એવું થયું કે મારા 10મા ધોરણમાં છે 82% લાવવા છે, સારામાં સારા ટકા લાવવા છે, આટલી 9 કલાકની મહેનત કરવી છે, તો એની પાછળ તારું મોટિવેશન કયું હતું? મોટિવેશન મેઇન તો પેરેન્ટ્સ જ હતા, કારણ કે માર કરતા વધારે કલાકો એ લોકો કામ કરતા અને એટલે એમ હતું કે કંઈક મોટું થઈને બનવું છે ને આમ રિટર્ન્સ આપવું છે સામે ઇન્ટરેસ્ટ સાથે. ઓકે, તો એ રિટર્ન જો ભાઈ મહેનત કરી 9 કલાકની રિટર્ન છે આપી બતાવ્યું છે 82% સાથે મિત્રો. બરાબર ને? એટલે એમના મમ્મી પપ્પાના મહેનતને ધન્યવાદ છે અને આપણા દર્શિલભાઈની મહેનતને ખૂબ ખૂબ ધન્યવાદ છે, અભિનંદનને પાત્ર છે બધું આખું ફેમિલી. કારણ કે મિત્રો 10મું ધોરણ છે ને, હું હંમેશા કહું છું 10મું ધોરણ છે ખાલી વિદ્યાર્થી નથી કરતો, આખું પરિવાર કરે છે. વિદ્યાર્થી ખાલી પરીક્ષા આપવા જાય છે. એટલે આ વસ્તુ ખાસ તમે પણ ધ્યાનમાં લેજો મિત્રો કે 10મા ધોરણમાં જો ટકા લાવવા છે તેના માટે આપણી પાસે કોઈ ગોલ, કોઈ ટાર્ગેટ શ્યોર હોવો જોઈએ. જેમ કે દર્શિલ પાસે છે કે મારે પાયલટ બનવું છે તો પહેલેથી જ એને ધ્યાન રાખ્યું, હજી ધ્યાન રાખશે, એ એના માર્ગ ઉપર સરસ મજાનો આગળ વધે છે. બેટા દર્શિલ, એ પણ પૂછવાનું છે કે વિદ્યાકુલ સરસ મજાનું પ્લેટફોર્મ છે અને બહુ હજારો વિદ્યાર્થી ભણી રહ્યા છે, તો તને આમાં જોડાવા માટે કઈ રીતે, તને કેમ ખબર પડી કે આવું વિદ્યાકુલનું ઓનલાઈન પ્લેટફોર્મ છે? મને માહિતી તો ભાવેશ્વર દ્વારા મળી હતી, કારણ કે જ્યાં ભાવેશ્વર કોચિંગ કરાવતા ત્યાં હું જતો, એટલે ત્યાંથી મને ખબર પડી હતી. અચ્છા, અને ભાવેશ્વરે છે તને માહિતી આપી અને તું જોડાણો, પછી તને કેવો સંતોષ મળ્યો ભણવામાં? તને કેવી મજા આવી ભણવામાં? ખૂબ મજા આવી. ઓકે, અને એમાં કઈ એવું એક્ટિવિટી કરાવી, કઈ બેચ લીધી કે જેના કારણે 10માની તૈયારી બહુ સરસ થઈ? મેઇન બેચ તો છે જ તે, એ સૌથી યુઝફુલ, પણ છેલ્લે રિવિઝન બેચ, અને મેઇન તો એ છે કે સવારે પેપર હોય ને આગલા સવારે 7 વાગે ઉઠીને આઈએમપી આપે, એ રિવિઝન કરી લેવાનું તો આવે જ તે, એ ગેરંટી લીધું તે સરે, એટલે ઈ મેઇન છે. ઓકે, એટલે ઇન શોર્ટ કહેવાનો મતલબ એ છે કે વિદ્યાકુલમાં જે લાઈવ લેક્ચરની મેઇન બેચ ભણીએ તો ઓકે, રિવિઝન ય કરાવ્યું, બરાબર, અને પછી પેપર સોલ્યુશન પણ કરાવ્યું, એટલે અને આઈએમપી પણ આપ્યા આગલા દિવસે, એટલે એ શું છે કે બધું ભેગું થાય એટલે તૈયારીમાં કોઈ કસર ન રહે, બરાબર, અને એના કારણે છે મેક્સિમમ આપણું રિઝલ્ટ આવી શક્યું, બરાબર ને? ઓકે, અને બીજું 10મા ધોરણના મિત્રો જેટલા પણ અમારી સાથે જોડાણા છે, એક ખાસ મારી પૂછવું છે કે એમના માટે કોઈ ટિપ્સ તમારી પાસે હોય કે 10મું ધોરણ હજી તો ઘણા બધા એવા હશે જે જોઈ રહ્યા છે ને એમને 10મું ધોરણ હજી શરૂ નથી થયું, આખું વર્ષ પડ્યું છે, તો એમણે કઈ તૈયારી, એવી એમણે કઈ ભૂલ નહીં કરવાની? કદાચ તમને લાગ્યું કે મેં આવી ભૂલ કરી એના કારણે બરાબર હજી મારે વધારે ટકા કદાચ જો આવી શકે, અથવા તો વિદ્યાર્થીઓ જે કોમન ભૂલ કરતા હોય છે
એ ન કરાય. તો કઈ એવી ભૂલ છે જે તમને એવું લાગે છે કે બાળકો ન કરે તો વધારે ટકા આવે? શરૂઆતથી હલકામાં નહીં લેવાનું કે આ થઈ જશે છેલ્લે મથી લેશું. અને બીજું ઓવર કોન્ફિડન્સ નહીં થવાનું. સાયન્સમાં ઓવર કોન્ફિડન્સ થઈ ગયો હતો. Yes. સૌથી પાવરફુલ સબ્જેક્ટ મારો સાયન્સ હતો, પણ છેલ્લે ઓવર કોન્ફિડન્સ ને લીધે ઓછા માર્ક આવ્યા. નકર A1 પાકો હતો. અચ્છા, એવું છે. જો આ યાદ રાખજો મિત્રો કે આમ સાદી ભાષામાં આપણે કહીએ ને કે હવામાં નહીં આવી જવા, બરાબર ને? હવામાં આવી જાવ એટલે શું થાય? તમારી કેપેસિટી હોય, જો કીધું ને, જો એને દર્શિલા આપણને કીધું જો સાયન્સમાં હું ધારે તો વધારે માર્ક્સ લાવી શકે, પણ હવામાં ઓછા આવ્યા. એટલે આ યાદ રાખજો. જો બે બહુ સરસ, બહુ મસ્ત કિંમતી વસ્તુ એમણે આપણને શેર કરી આપણી સાથે. પહેલી વસ્તુ તો આપણી સાથે એમણે એ કીધું કે ભાઈ પહેલા દિવસથી તૈયારી કરવાની. પરીક્ષાની તૈયારી પરીક્ષાના આગલા દિવસે ન હોય, બરાબર? હું હંમેશા એવું કહું છું કે વિરાટ કોહલી છે મેચના આગલા દિવસે પ્રેક્ટિસ ન કરે, આખું વર્ષ પ્રેક્ટિસ કરે, ત્યારે મેચમાં સરસ મજાના રન મારે. તો એવી રીતે બોર્ડની પરીક્ષા ભલે એક જ વાર આવવાની છે, ભલે પહેલી પરીક્ષા અને બીજી પરીક્ષા 6 મહિને આવવાની છે, પણ આપણે તો રોજ ભણવાનું છે, તો પછી તૈયારી પણ રોજ થવી જોઈએ. પરીક્ષાના આગલા દિવસે હું કરી લઈશ ને મથી લઈશ ને પાકું થઈ જશે એવું કોઈ દિવસ નહીં ભેગું થાય. આમ તમે આમ થોકડો મારશો ને, આમ બધું બંડલ આમ તમે જોશો બધા પાઠ્યપુસ્તકોનું, એ જોઈને તમને એમ થશે કે આ અઠવાડિયામાં આપણાથી કવર ન થાય. તો એટલા માટે મિત્રો આ ખાસ વસ્તુનું ધ્યાન રાખજો. જે દર્શિલે આપણને ટીપ આપી છે કે પહેલા દિવસથી તૈયારી કરો અને કોઈ વિષયને હલકામાં ન લો. ભાઈ હું કરી લઈશ, મારાથી થઈ જશે, મને આવડી જશે, એવું કોઈ દિવસ થયું નથી. સર જ્યારે ભણાવે છે, સર જ્યારે સમજાવે છે, ત્યારે પૂરેપૂરું ધ્યાન રાખો તો બરાબર ને? શ્યોર વાત છે કે પહેલા દિવસથી જો ધ્યાન રાખીએ તો પછી આપણને પસ્તાવો ન થાય, અફસોસ ન થાય કે આમ કર્યું હોત તો આમ થાત, બરાબર ને? તો એક વસ્તુ ખાસ આપણે મિત્રો અહીંયા શીખવાની છે દર્શિલના અનુભવ પરથી, બરાબર ને? મિત્રો આપણી સાથે દર્શિલના મમ્મી પણ હાજર છે, અને મેં હમણાં પણ તમને કીધું એમ કે દર્શિલના મમ્મી અને પપ્પા બંને બેકરી શોપ ચલાવે છે. આખો દિવસ એની અંદર એ લોકો કામ કરતા હોય છે. હમણાં અમે ઇન્ટરવ્યૂ લેવા માટે પહોંચ્યા તો દર્શિલ એકલો જ ઘરે હતો. અમને મમ્મીને બોલાવ્યા સ્પેશિયલ ઇન્ટરવ્યૂ માટે. જો એમને એટલા માટે સાથે રાખ્યા છે કારણ કે દર્શિલની સક્સેસ માટે છે ને, જેટલો દર્શિલ જવાબદાર છે ને એટલા જ દર્શિલના મમ્મી પપ્પા જવાબદાર છે. કારણ કે એમણે પણ રાત દિવસ જોયા વગર મહેનત કરી છે, કામ કર્યું છે, અને દર્શિલને ટેન્શન ન થાય એના માટે એમણે એ બેઠા છે. અને બહુ મને હંમેશા એવું લાગે છે કે બાળક જેટલી મહેનત કરે ને એની કરતાં ડબલ મહેનત છે એ મમ્મી કે પપ્પાની હોય છે, અને મહેનતના કારણે જ બાળકો આટલા બધા સફળ થાય છે. પણ મારે બેન તમને એ પણ પૂછવું છે કે દર્શિલ છે 10મા ધોરણની તૈયારી કરતો ત્યારે તમારે એને કંઈ કહેવું પડતું હતું બેટા વાંચ કે તૈયારી કર? તમને કેવું લાગતું હતું દર્શિલનું વર્તન 10મા ધોરણમાં? સરસ હતું વર્તન. ક્યારેક આમ કહું કે તું સાથે જ પાકું કરતો જાય છે, એમ પહેલેથી હું એને કહેતી. એટલે તમે છેલ્લે મેં કીધું ન મેળાવે, જેટલું ભણાવે ને એટલું તું મોઢે કરી લેવાનું, રોજનું રોજ, એમ કહેતી. ઓકે, એને એવું કેવું પડતું હતું કે તાર વાંચવું બેસવું પડશે? નહીં, જાતે ઉઠી જતો, ક્યારે ઉઠાડવો ન પડતો મારે. ઓકે, જો છેલ્લે તો આખી રાત વાંચતો. પછી મારે એમ કેવું પડે તું બીમાર પડી જઈશ, પરીક્ષા આવશે તો થોડો કૂતો જાય. સામેથી ના પાડવી પડે કે હવે પપ્પા એમ કે હવે આખી રાત નહીં જાગવાનું, એમ પછી માંદો પડી જાય. એટલે જો મિત્રો આ પણ છે કે આ જો આ સ્ટ્રેટ બરાબર જેટલાને લઈએ છે ને, આ મોટા ભાગનાનું એક કોમન નીકળીને આવે છે મિત્રો કે ટોપરને કેવું ન પડે કે તું વાંચવા બેસે, અને સમજી ના પડી પડે કે બસ હવે બહુ નહીં સમજણ પડી. એટલે વાંચવાની સૌથી વધારે ચિંતા, ભણવાની સૌથી વધારે ચિંતા આપણને હોવી જોઈએ, કારણ કે આપણે ટોપર બનવું છે, આપણે માર્ક્સ લાવવા છે. જો આપણને જ એટલી બધી ચિંતા નહીં હોય તો કોણ કરશે પછી? એટલે બાકીના આજુબાજુવાળા ચિંતા કરીને નકામું છે, કારણ કે રિઝલ્ટ આપણા નામથી આપણું આવવાનું છે. તો એટલા માટે સૌથી વધારે ચિંતા અને સૌથી વધારે મહેનત આપણા ભાગની છે, જે આપણે કરવાની છે. કારણ કે યાદ રાખજો કે રિઝલ્ટમાં નામ છે ને અટક પછી સૌથી પહેલું તમારું નામ આવવાનું છે, પપ્પાનું તો નામ પછી આવવાનું છે. ઓકે, સ્કૂલવાળા ક્લાસીસવાળા કોઈ પણ તમારા બેનર લગાડશે ને ટોપર બનશો તો તેમાં અટક અને તમારું નામ સૌથી પહેલાં આવશે, એ યાદ રાખજો. એટલે સૌથી વધારે મહેનત મિત્રો તમારે કરવાની છે. જો મમ્મી કે પપ્પા છે આપણને સપોર્ટ કરે ફાઇનાન્શિયલી, બરાબર, શિક્ષકો આપણને એજ્યુકેશન વાઇઝ સપોર્ટ કરે, પણ ઇવેન્ચ્યુઅલી છેલ્લે મહેનત આપણે કરવાની છે, ધ્યાન આપણે દેવાનું છે ને રસ આપણે રાખવાનો છે. આ બધું કરશું એટલે શ્યોર વાત છે કે તમારું રિઝલ્ટ પણ દર્શિલની જેમ જ બહુ ઝળહળતું આવશે અને બહુ સરસ આવશે. ઓકે, એટલે મિત્રો અહીંયા આપણે ખાસ વાતચીતનો દોર પૂરો કરીએ છીએ, અને મને આશા છે કે અમારી વાતચીતમાંથી, પ્રશ્નોત્તરીમાંથી જેટલા પણ દર્શકો તમે જોઈ રહ્યા છો બધાને કંઈક પ્રેરણા મળી હશે, મોટિવેશન મળ્યું હશે. એને તમારી સાથે રાખજો આખું વર્ષ, અને 10માની સરસ મજાની મિત્રો તૈયારી કરજો. તો તમારી તૈયારી માટે બેસ્ટ ઓફ લક મિત્રો. ચેનલને જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને જો ઇન્ટરવ્યૂ તમને ગમ્યો હોય મિત્રો તો વિડીયોને લાઇક કરજો. થેન્ક યુ.